ભૂલાય નહીં દોસ્ત તું વિસરાય નહીં, તારા જેવો જીગર જાન બીજો કોઈ થાય. નમસ્કાર દોસ્તો, જુદા જુદા વિષયો ઉપર ઘણું બધું બોલી શકાય એમ છે, પણ એક વિષય આપણી સમક્ષ રજૂ કરું. કદાચ બીજા જે વિડીયો એડિટરો છે એની જેટલો મારી પાસે વિડીયો એડિટિંગનો સમય નથી, પણ જે મનોમંથન ચાલી રહ્યું છે આપની સમક્ષ રજૂ કરું છું. એક પૂજારીને ત્યાં રેડ પડે છે અને કરોડો રૂપિયાનું સોનું, કરોડો રૂપિયાના હીરા અને રોકડ રકમ પકડાઈ છે એક પૂજારીને ત્યાંથી. ક્યાં સુધી આપણે મંદિરોની અંદર લાખો કરોડો રૂપિયાનું દાન કર્યા કરશું? આશ્ચર્યની વસ્તુ તો એ છે કે વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા આપણને પાછા ત્યાગ અને સમર્પણની વાતો સંભળાવે. અરે તમે જે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા જે કથા કરો છો એ કથા કરવાના તમે કેટલા લ્યો છો? આપણે કોઈ XYZ નું નામ નથી લેવું, પણ એક કથા, ચાહે ભાગવત પુરાણની કથા હોય, શિવ મહાપુરાણની કથા હોય, રામાયણ હોય, મહાભારત હોય, આવી કોઈ પણ એક કથા રજૂ કરવાના એ કથાકાર કેટલા રૂપિયા લઈ જાય છે? એ 8-9 દિવસ સુધી કથા વાંચે, એમાં આપણને ત્યાગ અને સમર્પણ વિશે શીખવાડે. પહેલા તમે તો ત્યાગ કરો. મંદિરોની અંદર કરોડો રૂપિયાનું દાન. હું કોઈ મંદિરનો વિરોધી નથી, મંદિરે ચોક્કસ જવું જોઈએ મનની શાંતિ માટે, આધ્યાત્મિક રસ્તે ચોક્કસ જવું જોઈએ, પણ ધર્મને નામે ધતિંગ. હમણાં તો આ શ્રાવણ મહિનો ચાલે એટલે વ્રતો અને તહેવારો એટલે આ પેલા દોરા ધાગા ધૂણવાવાળા મંત્ર તંત્ર બધા ઉપડી જ નીકળશે. હમણાં ફેસબુક ઉપર હું એક વિડીયો જોતો હતો, વિજ્ઞાન જાથાવાળાએ પકડ્યું દશામાની મૂર્તિમાંથી સતત ઘી નીકળે અને ધૂણવાવાળા કોઈ બેન હતા ભૂઈ, 15-20 વર્ષથી આ લોકોને ઉલ્લુ બનાવતા હતા. વિજ્ઞાન જાથાવાળાએ પોલીસ તંત્રને સાથે રાખી અને આ આખું ષડયંત્ર છે એ લોકો સામે રજૂ કરતી. ક્યાં સુધી આપણે આ અંધશ્રદ્ધાના માર્ગે? શિરડીના સાંઈ બાબા હોય, તિરુપતિ બાલાજી હોય, કોઈ પણ મંદિરના તમે ઉદાહરણ લઈ લો, અબજો કરોડો રૂપિયાની ધન દોલત. એ રૂપિયો જે મંદિરની અંદર છે એ ગરીબ કલ્યાણ માટે વપરાયો હોય, સારા રોડ રસ્તા બનાવવા માટે વપરાયો હોય, શિક્ષણ માટે વપરાયો હોય, આરોગ્યની સુવિધાઓ વધારવા માટે વપરાયો હોય, તો મને નથી લાગતું કે આ ભારત દેશની અંદર મંદિરોમાં જે રૂપિયો દટાયેલો પડ્યો છે, સંગ્રહાયેલો પડ્યો છે, એ રૂપિયો જો બહાર નીકળી જાય તો ભારત વિશ્વની 3જા નંબરની નહીં, હમણાં મોદી સાહેબે કીધું કે ભારત 3જા નંબરની ઇકોનોમિક બનશે, 3જા નંબરની નહીં, 1st નંબરની ઇકોનોમિક બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, એ મંદિરો દ્વારા અમુક સારા કાર્યો થતા હશે એની ના નહીં, કોઈ શુભ કાર્ય થતા હશે, કોઈ ગરીબો માટે કાર્ય થતા હશે. વીરપુરની અંદર જલારામ બાપાનું મંદિર, સૌરાષ્ટ્રની અંદર વીરપુર જલારામ બાપાનું મંદિર, નામ તમે બધાએ સાંભળ્યું હશે. 1 રૂપિયાનું દાન નહીં, અને છતાંય રસોડું ધમધમે છે, ત્યાં લાખો લોકોને રામ રોટી જમાડે છે. 1 રૂપિયાનું દાન નથી લેતા, તો આ બીજા અન્ય મંદિરોને આટલું બધું દાન લેવાની શું જરૂર છે? અને આજના કહેવાતા સાધુઓ કેવી મોંઘી દાટ ગાડીઓમાં ફરે. મેં તો ફેસબુકમાં હમણાં એક પોસ્ટ વાંચી હતી કે એક સાધુને જરૂર છે ડ્રાઈવરની, એને જ્યાં જવું હોય ત્યાં મૂકી આવે ને જ્યાંથી પાછા ત્યાંથી લઈ આવે, 25-30 હજાર પગાર. હાલો આ શીખી જવું જોઈએ, કાંઈ માથા ઘૂટતો નહીં. વૈભવશાળી એના બંગલાઓ,
એ સાધુઓને રહેવા માટેના વૈભવશાળી બંગલાઓ, આલીશાન બંગલાઓ, એની મોંઘી દાટ ગાડીઓ, અને એમાં એ લોકોને ફરવું. કેવા જલસા છે. ચાલો લોકો પગે લાગીને રૂપિયા આપી જાય. આના સિવાય બેસ્ટ વ્યવસાય કોઈ નથી. સુપર ક્વોલિટી વ્યવસાય છે આ કળિયુગની અંદર, કે પગે લાગીને લોકો રૂપિયા આપી જાય, રૂપિયાના પગમાં ઢગલા કરી જાય. એટલે તો અમુક 18 વર્ષથી નાની ઉંમરના દીકરાઓ પણ સાધુ બનવા માટે નીકળી આવેલા છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર, કપિલ મુનિ, પરાશર, એમણે તો એ સમયના રાજાઓ પાસે અઢળક ધન દોલત નહોતી માંગી. વિશ્વામિત્ર જ્યારે મારીચ, તાડકા અને સુબાહુને મારવાના હોય છે ત્યારે અયોધ્યાની અંદર દશરથ રાજા પાસે રામ લક્ષ્મણને લેવા માટે જાય છે કે ભાઈ રામ અને લક્ષ્મણને મારી સાથે વનની અંદર મોકલો, તો આ જે રાક્ષસી પ્રવૃત્તિ છે, ઉપદ્રવ છે, અમારા યજ્ઞ થવા દેતા નથી, એ શાંતિથી અમે કરી શકીએ. દશરથ રાજાએ એમ કીધું કે આખું અયોધ્યાનું રાજ્ય જોતું હોય તો લઈ લો બાપજી, પણ રામ લક્ષ્મણને રહેવા દો. આ એનો એ પુત્ર પ્રેમ હતો એટલે એમણે કીધું. શું વિશ્વામિત્રએ અયોધ્યાનું રાજ્ય લીધું? અત્યારના સાધુ હોય તો લઈ લ્યો કે ભાઈ આપી દો ને અયોધ્યાનું રાજ્ય. વિશ્વામિત્રએ ના લીધું. વશિષ્ઠ, આ બધા આપણા જે મહાન સંતો થયા, પ્રાચીન સમયના સપ્તર્ષિઓ જંગલોની અંદર પર્ણકુટી બનાવી અને રહેતા, અને ત્યાં સમાધિ, ધ્યાન, તપ આ બધું થતું. વાલ્મીકી, વાલિયા લોટારામાંથી વાલ્મીકી બનવું હોય અને ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના જન્મ પહેલા રામાયણ લખી નાખવી હોય તો એના માટે વનની અંદર જવું પડે, પર્ણકુટી બનવી પડે, ધ્યાનની અંદર બેસવું પડે, વર્ષોની તપશ્ચર્યા કરવી પડે, સમાધિમાં બેસવું પડે. અત્યારના કયા સાધુ ભગવાધારીઓ 10 મિનિટ, 2 કલાક, 5 કલાક સમાધિમાં બેસે છે? કયા સાધુના શરીર ઉપર રાફડા થઈ ગયા? ક્યાં ટાઈમ છે? સાધુ અને મોબાઈલ શું જરૂર છે? તો હવે જે સાધુ પાસે મોબાઈલ છે એમાં ઇન્ટરનેટ પણ હોય જ ને, તો એ સાધુ એ મોબાઈલમાં ન જોવાના દ્રશ્ય જોતા હશે કે નહીં જોતા હોય, આપણને શું ખબર? એ મોબાઈલમાં એ સાધુ જે બની ગયા છે, જેણે સંસારનો ત્યાગ કર્યો છે, સંસારની મોહ માયા સાથે, ધન દોલત સાથે એને કંઈ લેવા દેવા નથી, તો એને મોબાઈલ સાથે શું લેવા દેવા છે? મોબાઈલમાં ન જોવાનું જોતા હશે ને, એ અશ્લીલ દ્રશ્ય નહીં જોતા હોય એની શું ગેરંટી? એટલે તો છાપાના પાને કિસ્સાઓ આવે છે ઘણા બધા. એટલે આવું બધું છે ભાઈ. સાધુ બનવું સહેલું છે, પણ એના નિયમોનું પાલન કરવું અઘરું છે. ને આ લોકો તો હાલી જ મળ્યા છે બસ મંદિરોમાં દાન, મંદિરોમાં દાન, લક્ષ્મીપતિને લક્ષ્મીનું દાન. એક બાજુ આપણે ભગવાનને એમ કે ભાઈ લક્ષ્મીપતિ છે એને લક્ષ્મીનું દાન, આપણી ઘરવાળી આપણને કોઈ દાનમાં આપી હોય તો ખેરી નાખી જ નહીં, તો ભગવાનને નહીં ગુસ્સો આવતો હોય? આવું તો ઘણું બધું છે. વારંવાર તમારી સમક્ષ રજૂ કરતો રહીશ. શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક, યુટ્યુબ ઉપર મારા વિડીયો મળી જશે. હું આસોદરિયા વિજયભાઈ. ક્રાંતિકારી વિચારો જ રજૂ કરવા છે ફેસબુક અને યુટ્યુબ ઉપર. નમસ્કાર.